છે એ રીતે આખી કડી બની છે। આરયુબી ઉપર જે પોલીસના જે માહિતી છે, પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે, ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિની થોડી તમે ચકાસણી કરજો। અમે આ વ્યક્તિની જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્सेसમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે। અમારે પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો, પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા। પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી, એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા, શું કરતા હતા, જેનાથી આરોપીને એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે। આમાં તમામ આરોપી, કોઈ પણ આ ગામના 3 આરોપી છે, 14 એમપીના છે, તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા, પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા, અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે, જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને, એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે। એ પૂછપરછ કરતા આ લોકો ભાંગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે, એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે। બીજું અત્યાર સુધી બીજું કોઈ કારણ નથી અને એ જ એક કારણ છે। આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે, કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે એ કદાચ એ વસ્તુ આમાં પાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપણે કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય। અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની બીક લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામેલ છે। કદાચ ગોડ ફોરબિડ દાદા અગર જાગી ગયા નહીં હોત તો કદાચ આ લોકો ચોરી કરીને અથવા જે પણ મુદ્દામાલ છે એ લઈને ગયા હોત અને બે જે જિંદગી છે એ બચી ગઈ હોત।